વડોદરાના ચૂંટણી વોર્ડ નંબર 10માં પોસ્ટર વિવાદ જારી, દિવાલો પર ઉમેદવારના ફોટા પર ચોકડી પર મારતા તણાવ. શહેરના ઇલેક્શન વોર્ડ નંબર 10માં ચૂંટણી પહેલા પોસ્ટર વિવાદ ઉગ્ર બનતો જોવા મળી રહ્યો છે. તાજેતરમાં રસ્તા પર નહીં પરંતુ મુખ્ય રોડની બાજુમાં આવેલી દિવાલો પર પણ હવે તો ઉમેદવાર નીતિન ડોંગા અને અવનીશ ડેમવાલાના ફોટા પર ચોકડી મારી પોસ્ટરો ચોંટાડવામાં આવતા વિવાદ થયો છે. આ બનાવને કારણે વિસ્તારમાં રાજકીય તણાવ વ્યાપ્યો છે. ખુલ્લેઆમ ઉમેદવારોના પોસ્ટરો પર ચોકડી મારવામાં આવતા આંતરિક અસંતોષ કે રાજકીય વિરોધનો સંકેત માનવામાં આવી રહ્યો છે. હાલ તો સ્થાનિક સ્તરે આ મુદ્દે ભારે ચર્ચા ચાલી રહી છે. કેટલાક લોકો તેને પક્ષની અંદરની નારાજગી તરીકે જોતા હોય તો કેટલાક દ્વારા વિરોધ પક્ષની રાજકીય ચાલ તરીકે પણ ગણવામાં આવી રહ્યું છે. આ ઘટનાએ વોર્ડ નંબર 10માં ચૂંટણીનો માહોલ વધુ ગરમાવી દીધો છે. હાલ સુધી આ મામલે કોઈ સત્તાવાર ફરિયાદ નોંધાઈ છે કે નહીં તે અંગે સ્પષ્ટતા નથી, પરંતુ ચૂંટણી પહેલાં આવી ઘટનાઓ રાજકીય પરિસ્થિતિને વધુ જટિલ બનાવી રહી છે.